નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ફન વિથ લર્ન બાય દીપામાં। આજે આપણે આ વિડીયોમાં હોળી વિશે નિબંધ જોશું, જે લગભગ 300 શબ્દમાં છે। ધોરણ 6 થી 12 માટે મોસ્ટ આઈએમપી। રંગોનું પર્વ આવ્યું ખુશીઓની સાથે, હોળી આવી પ્રેમ અને આનંદના સંગાથે। દુઃખ દર્દ ભૂલીને સૌ મળીએ એકતાતે, એકતાનો સંદેશ ફેલાય દરેક હૃદયમાં રાતે। પ્રસ્તાવના: હોળી ભારતનો એક પ્રાચીન અને પ્રસિદ્ધ તહેવાર છે। આ તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। હોળી રંગો, આનંદ અને એકતાનો તહેવાર માનવામાં આવે છે। આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ખુશી વ્યક્ત કરે છે અને જૂના દુઃખ દર્દ ભૂલી નવા જીવનની શરૂઆત કરે છે। હોળી શા માટે ઉજવાય છે? હોળી પાછળ ધાર્મિક અને ઐતિહાસિક કથા જોડાયેલી છે। પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને તેના પિતા હિરણ્યકશ્યપ તેની ભગવાનની ભક્તિ કરવા રોકતા હતા। હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકાને પ્રહલાદને આગમાં બેસાડવા કહ્યું, કારણ કે હોળિકા પાસે આગમાં ન બળવાનું વરદાન હતું। પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયા અને હોળિકા આગમાં બળીને ખાખ થઈ ગઈ। આ ઘટનાની યાદમાં હોળિકા દહન કરવામાં આવે છે। આમ સારા પર ખરાબની જીતનો સંદેશ આપણને બધાને મળે છે। હોળીનું મહત્વ: હોળી આપણને પ્રેમ, એકતા અને ભાઈચારાનો પાઠ શીખવે છે। આ તહેવાર સમાજમાં રહેલા ભેદભાવ દૂર કરે છે અને સૌને એક સાથે લાવે છે। લોકો ગુલાલ અને રંગો સાથે આનંદ કરે છે, મીઠાઈઓ વેચે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે। હોળીથી મનમાં નવી ઉર્જા અને ખુશી આવે છે। કૃષિ માટે પણ આ તહેવાર મહત્વનો છે, કારણ કે આ સમયમાં પાક તૈયાર થવાનો હોય છે અને ખેડૂત પોતાની મહેનતનો આનંદ માણે છે। ઉપસાર: હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ સારા વિચાર, એકતા અને આનંદનો પ્રતીક છે। આપણે હોળી શાંતિપૂર્વક રીતે ઉજવવી જોઈએ, પાણીનો વ્યય ન કરવો અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે ધ્યાનમાં રાખવું જોઈએ। આ રીતે હોળીનો તહેવાર સૌ માટે સુખ અને આનંદ લાવનાર બની શકે છે। હોળીના રંગો જેવી ખુશી રહે જીવનમાં, પ્રેમ અને શાંતિ ફેલાય દરેક મનમાં। દ્વેષ ભૂલીને સૌ સાથે આગળ વધીએ, દરેક હૃદયમાં આનંદનો દીપ પ્રગટાવીએ। સપોર્ટ માટે લાઈક કરો, જ્ઞાન ફેલાવવા શેર કરો અને રોજ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।